નમસ્કાર, રાજ્યના અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત બુલેટિન। ચૂંટણીના પડઘમ વાગ્યા હોય અને રાજકીય પાર્ટીઓને પાટીદારો યાદ ન આવે તો કેમ બને? વિધાનસભાની ચૂંટણી આવતા જ હવે કોંગ્રેસ અને આપ પાર્ટીને નરેશ પટેલ યાદ આવ્યા છે અને નરેશ પટેલને પોતાની પાર્ટીમાં પ્રવેશ અપાવવા માટે બંને પાર્ટીમાં ખેંચતાણ વધી ગઈ છે। વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ફરી પાટીદારોને પોતાના તરફ આકર્ષવા માટે રાજકીય પાર્ટીઓ સક્રિય બની રહી ગઈ છે। તેવામાં પાટીદાર અગ્રણી નરેશ પટેલને પોતાના પક્ષમાં સામેલ કરવા માટે કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી ગઈ છે। કોંગ્રેસ નરેશ પટેલને પોતાના પક્ષમાં લાવવા માટે પહેલાથી જ મથામણ કરી રહી છે ત્યારે કોંગ્રેસના જ નેતા મનહર પટેલે કોંગ્રેસ અને હાર્દિક પટેલ પર નિશાન સાધતા ટ્વીટ કર્યું કે ખુલ્લા પત્રો અને મીડિયામાં નિવેદનો કરવા કરતા નરેશ પટેલને કોંગ્રેસમાં પ્રવેશવાની તારીખ જાહેર કરો। એવી વ્યક્તિ જે અજાત શત્રુ છે, જે સર્વ સમાજને સાથે લઈને કામ કરવાની એમની માનસિકતા છે, આવું જે ચરિત્ર જે છે એ કોંગ્રેસ પક્ષમાં આવવા માટે મન મનાવતું હોય ત્યારે મને લાગે છે કે એવું કંઈ ને કંઈ રીતે પક્ષે જે રીતે લાલ જાજમ પાથરવાની વાત કરી છે એની ઔપચારિકતા પૂર્ણ થાય અને એની શરૂઆત થાય। નરેશ પટેલને રાજકારણમાં લાવવાનો મતપૂડો છંછેડાયો કે તુરંત કોંગ્રેસ અને આપ બંને ફરી મેદાનમાં આવી ગયા, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું છે કે નરેશ પટેલને લઈને શીર્ષ નેતૃત્વ સાથે વાટાઘાટો ચાલુ છે, તો બીજી બાજુ આપ તરફથી નિવેદન આવ્યું કે નરેશ પટેલના વિચારો પ્રમાણની ગુજરાતમાં એક જ પાર્ટી છે અને તે છે આમ આદમી પાર્ટી। કોંગ્રેસમાં વ્યક્તિગત મારાથી માંડી ધારાસભ્યશ્રીઓને કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ વાતચીત કરી રહ્યું છે, ચર્ચાઓ થઈ રહી છે અને અમારા તરફથી પણ એમના માટેનો જે પોઝિટિવ રિપ્લાય અમારે આપવાનો હોય એ પણ અપાઈ ગયો છે। એમના તરફથી પણ અમારી સાથે વાટાઘાટો ચાલુ છે। નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાય તો એ અમારું સૌભાગ્ય હશે। સમાજ સેવાનું, શિક્ષણનું કામ ખોડલધામના માધ્યમથી કર્યું છે, આરોગ્ય સેવાનું કામ કર્યું છે, લોકોને મદદરૂપ થવાનું કામ કર્યું છે। એમના વિચારો પ્રમાણેની પાર્ટી ગુજરાતમાં જો કોઈ હોય તો એ માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી છે। દરેક ચૂંટણીમાં પાટીદાર સમાજ મહત્વની ભૂમિકા ભજવે છે, બસ તેને લઈને જ હાલ કોંગ્રેસ અને આપ બંને પાર્ટી નરેશ પટેલનો સાથ મેળવવા મરણિયા પ્રયાસો કરી રહી છે। ત્યારે નરેશ પટેલનો સાથ કોને મળશે તે તો આગામી સમયમાં ખબર પડશે જ। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। 5 રાજ્યોના પરિણામો બાદ હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થશે, પરંતુ ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગતા રાજકારણ ગરમાઈ ગયું। એક તરફ 5 રાજ્યોમાં કારમી હાર બાદ રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ નેતાગીરી દબાણમાં છે, ત્યારે ગુજરાત કોંગ્રેસમાં પણ નવા જૂનીના એંધાણ છે। કોંગ્રેસના 20 થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ ધારાસભ્યોએ પત્ર લખીને રાહુલ ગાંધીને પક્ષ અંગે વાત કરવાનો સમય માંગ્યો છે। કોંગ્રેસમાં થઈ રહેલી આ હલચલ બાદ ભાજપે કહ્યું કે સતત હારથી કોંગ્રેસ હતાશ છે અને જૂથવાદ ચરમસીમાએ છે। કોંગ્રેસ નિરાશ અને હતાશ જણાઈ રહી છે। અહીંયા કોંગ્રેસમાં અનુશાસન અને શિસ્તનો પણ અભાવ જોવા મળી રહ્યો છે। એમના ધારાસભ્યોની સંખ્યા તો વધારે છે, પરંતુ પત્ર માત્ર 25 ધારાસભ્યોએ લખ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત કોંગ્રેસમાં જે જૂથવાદ પ્રવર્તી રહ્યો છે તેના પણ અહીંયા દર્શન થઈ રહ્યા છે। અહીંયા બધાને રજૂઆત અને પોતાના વિચારો પક્ષના હિત અને ગુજરાતની પ્રજાના કલ્યાણ માટેનો અધિકાર છે, એના ભાગરૂપે બધા મળવા માંગતા હોય એ સારી બાબત છે, આવકાર્ય બાબત છે। વર્ષ 2022ના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, જે માટે દરેક રાજકીય પક્ષો દ્વારા જનતાને રીઝવવાના પ્રયાસ પણ શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યારે કોંગ્રેસના 2 ડઝનથી વધુ ધારાસભ્યોએ રાહુલ ગાંધીને અચાનક મળવાની વાત કરતા તર્ક વિતર્ક સર્જાયા હતા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। તો આ તરફ ગાંધીનગરના મહુડીમાં યોજાયેલા યુવા કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં જૂથવાદની ચર્ચા જાગી। હાર્દિક પટેલની સ્પીચનો કાર્યકરોએ બહિષ્કાર કર્યો હોવાની વાત સામે આવી, તો આ દરમિયાન હાર્દિકે પોતાની સ્પીચ પણ ટૂંકાવી દેતા વિવાદે વધુ રંગ પકડ્યો। આ કાર્યક્રમમાં હાજર રહેલા હાર્દિક પટેલનો બોયકોટ કરવામાં આવ્યો। હાર્દિક સ્પીચ આપવા ઊભો થવાની સાથે જ કોંગ્રેસના એક જૂથના હોદ્દેદારો બહાર નીકળી ગયા। જો કે આ સમગ્ર મામલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે એવું કંઈ જ નથી,
કોઈની સ્પીચનો વોકઆઉટ થતો હોય તેવું નથી. પક્ષ મોટો છે, પક્ષમાં બધા ચૂંટણી સાથે લડ્યા છે. ગુજરાતની યુથ કોંગ્રેસ એક થઈ જાય, બધા મતભેદો ભૂલી જાય, નાના મોટા ચૂંટણીઓ આવી ગઈ, તમે ચૂંટાયા, બીજા ના ચૂંટાયા, આજે જે કઈ પરિસ્થિતિ થઈ, પણ હવે આખી યુથ કોંગ્રેસ એક છે. ના, એવું કંઈ બહુ દેખાતું નથી. 2 કલાકનો સમય હોય ને કોઈક 2-5 મિત્રો ઉઠે એટલે કોઈકની સ્પીચનો વોકઆઉટ થતો હોય એવું ક્યાંય દેખાતું નથી. મેં જોયું પણ નથી, પણ હું એવું માનું કે યુવાનો છે, સામસામે ચૂંટણીઓ લડ્યા હોય ત્યારે ક્યાંક નાની મોટી એ રહેતી હોય, પણ એવું કંઈ દેખાતું નથી. 350 યુવાનો જ્યારે શિબિરમાં હાજર હોય અને 5-7 જણા જ્યારે નિત્યક્રિયા કરવા માટે, પાણી પીવા માટે બહાર જતા હોય તો તમે એને વોકઆઉટનું રૂપ ના આપી શકો. પંજાબમાં જોરદાર જીત બાદ ગુજરાતમાં પણ પોતાનું કદ વધારવા આમ આદમી પાર્ટીએ કમર કસી છે. રાજ્યના કેટલાક શહેરોમાં આપ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી. પંજાબમાં આમ આદમી પાર્ટીના જોરદાર પ્રદર્શન જોઈને આપના કાર્યકરો ફરીવાર ગાંધીનગરમાં સક્રિય થયા છે. પંજાબની જીતની ખુશીની ઉજવણી અને વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. રાજ્યના અનેક શહેરોમાં આપની તિરંગા યાત્રા નીકળી. આ યાત્રાથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવાનું રણશીંગું ફૂંકાયું છે. તિરંગા યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતાને પંજાબની અંદર જે આમ આદમીની જીત થઈ છે સંદેશો ગુજરાતના લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ કે જનતા ધારે તો સામાન્યમાં સામાન્ય માણસ પણ સરકારમાં આવી શકે છે અને નાના માણસોની સરકાર બની શકે છે. ગાંધીનગરના કલોલમાં દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ, પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓએ મોટી સંખ્યામાં જોડાઈને તિરંગા યાત્રા કાઢી. આ તરફ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રામાં દિલ્હીના ધારાસભ્ય વિશેષ રવિ અને ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રોફેસર અર્જુન રાઠવાની અધ્યક્ષતામાં નીકળી હતી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. અમારું લક્ષ્ય ખેડૂતોની આવક બમણી કરવાનું છે. તાપીના સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહે આ હુંકાર કર્યો. તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ સાથે નવી પારડે સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેરહાઉસનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો. સહકારી ક્ષેત્રની ભાગીદારી વધે તો લાખો કરોડો લોકોને ફાયદો થશે એ હુંકાર સાથે અમિત શાહે પ્રાકૃતિક ખેતી પર ભાર મૂક્યો. સૌ લોક પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ કરે, એને જાણે, એને સ્વીકારે અને પોતાના ખેતરની અંદર એને જમીન પર ઉતારે. અને આ અભિયાન આઝાદીના અમૃત મહોત્સવની અંદર ચલાવવાનું અભિયાન. આપણે ધરતીની તો રક્ષા કરીશું જ, પર્યાવરણની રક્ષા કરીશું જ, કિસાનોની, ખેડૂતોની સમૃદ્ધિ પણ વધશે, પરંતુ સાથે સાથે 135 કરોડ લોકોના સ્વાસ્થ્યનો પણ સુધારો કરવાની જવાબદારી આપણી છે, અન્નદાતાની છે, ખેડૂતોની. રાજ્યમાં સહકાર ક્ષેત્રનો વ્યાપ વધી રહ્યો છે. 200 લીટરથી 20 લાખ લીટર સુધી સુમુલ ડેરી પહોંચ્યું છે. ત્યારે અમિત શાહે કહ્યું છે કે 2.5 લાખ પશુપાલકોના ખાતામાં પૈસા જમા થાય તે ચમત્કાર માત્ર ને માત્ર સહકાર ક્ષેત્રનો છે. 1 એકર, અડધો એકર, 2 એકર એની ખેતી લઈ બેઠેલી આદિવાસી બેન, એના બેંક એકાઉન્ટની અંદર 7 કરોડ રૂપિયા રોજ જમા થાય. રોજ 2.5 લાખ લોકોના બેંક એકાઉન્ટની અંદર 7 કરોડ રૂપિયા જમા થાય. આ ચમત્કાર સહકારી સિદ્ધાંતનો છે. આ ચમત્કાર સહકારી આંદોલનનો છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ઉનાળાની શરૂઆતથી જ સૂરજદાદા આકરા પાણીએ દેખાઈ રહ્યા છે. ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી છે. હોળી પહેલા ગુજરાતમાં હીટવેવ. કાળઝાળ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર. માર્ચ મહિનાના મધ્યમમાં જ અત્યારથી જ આકાશથી અગનગોળા વરસી રહ્યા છે. એ રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે તે જોતા લાગી રહ્યું છે કે આ વખતનો ઉનાળો આકરો હશે.
હવામાન વિભાગના મતે રાજ્યમાં 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ દરમિયાન હવામાન વિભાગે મંગળ અને બુધવારે યલો એલર્ટ જાહેર કર્યું છે. કચ્છમાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે, જ્યારે અમદાવાદમાં 2 દિવસમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ શકે છે. હીટવેવથી કેવી રીતે બચશો? ઉનાળાની શરૂઆત થતાં જ ઝાડા ઉલટી સહિતની બીમારીઓ પણ ભરડો લેતી હોય છે, ત્યારે આવી કાળઝાળ ગરમીથી બચવાની તબીબો પણ સલાહ આપી રહ્યા છે. ખૂબ પ્રવાહી એટલે પાણી વધારે પીવું જોઈએ, કારણ કે ડિહાઇડ્રેશન થવાના કે હીટ સ્ટ્રોક થવાના ચાન્સીસ અત્યારે ખૂબ વધારે છે. કારણ કે અત્યાર સુધી ઠંડીની મોસમથી થોડી ઠંડક હતી વાતાવરણમાં, અને એકદમ જ આ હીટ વેવ આવવાથી બપોરના બી ખૂબ તાપ હોય છે, અને જ્યારે આપણે બહાર ફરતા હોઈએ અને જો પાણીની અછત તમારા શરીરમાં થઈ જાય તો તમારું લો બીપી થવાના ચાન્સીસ છે, લો શુગર બી થઈ શકે જો ખાવાનું આપ ધ્યાન ના રાખો તો, અને હીટ સ્ટ્રોક થવાના પણ ખૂબ ચાન્સીસ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત આકરા તાપથી થઈ રહી છે. એ રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ તો પહોંચ્યું છે. માર્ચ મહિનાના અંતથી તાપમાનમાં વધારો થવાની સંભાવના છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં હીટવેવ સાથે ગરમ પવન ફૂંકાઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો આગળ કરીશું રાજ્યના અન્ય મહત્વના સમાચારો પર નજર. તે પહેલા હાલ એક બ્રેક. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાતમાં જય શ્રી રામ બોલવું ગુનો હોય તેવું વર્તન વાપીની સેન્ટ મેરી સ્કૂલે વિદ્યાર્થી સાથે કર્યું. જય શ્રી રામ બોલનારા બે વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની સંચાલકોએ ધમકી આપીને માફીનામું લખાવતા વિવાદ થયો. ઔદ્યોગિક નગરી વાપીના ચાણોદમાં આવેલી મિશનરી સ્કૂલ વિવાદના વંટોળમાં ફસાઈ છે. સ્કૂલમાં જય શ્રી રામ બોલવા પર વિદ્યાર્થીઓને મળી સજા. વિદ્યાર્થીઓએ જય શ્રી રામ બોલતા શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી. સંચાલકો આટલેથી જ ન ટક્યા. તેઓએ વિદ્યાર્થીઓ પાસે માફીનામું પણ લખાવ્યું. ધોરણ 9ના બે વિદ્યાર્થીઓએ સ્કૂલના કોરિડોરમાં એકબીજાને જય શ્રી રામથી સંબોધિત કર્યું, જેથી વિદ્યાર્થીઓ પાસે જય શ્રી રામ બોલવા બદલ લેખિતમાં માફી મંગાવવામાં આવી. આ ઘટના બાદ વાલીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકરોએ શાળા સંચાલકો સામે રોષનો વિડીયો પણ વાયરલ થયો હતો. એવું નથી કે આ શાળા પ્રથમ વખત વિવાદમાં આવી છે. અગાઉ પણ વિવાદમાં ઢસડાઈ ચૂકેલી આ સ્કૂલના વિદ્યાર્થીઓ સામે શાળા સંચાલકો દ્વારા કરાયેલી ગંભીર ચેષ્ટા બહાર આવતા લોકોમાં ભારે વિરોધ સાથે ભારે આક્રોશ ઉઠ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. કૃષ્ણનગરી દ્વારકામાં ફૂલડોલ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે. દ્વારકામાં 2 વર્ષ બાદ હોળી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો હોય ભક્તોની ભીડ વધવાની શક્યતા છે. પદયાત્રીઓ પણ ખૂબ દૂર દૂરથી આવી રહ્યા છે. દ્વારકામાં દર્શન માટે ભીડ ન થાય અને યાત્રિકોને તકલીફ ન પડે તે માટે મંડપો અને બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે. દ્વારકામાં પાર્કિંગ એરિયાથી મંદિર સુધી મંડપો લગાવાયા તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. 2 વર્ષથી કોરોના કાળમાં બેરંગ બનેલી હોળી આ વખતે તમામ રંગોની સાથે ઉજવવા ભક્તો પણ અધીરા બન્યા છે. યાત્રીઓ પણ સંયમ અને ડિસિપ્લિનથી આમાં સહકાર આપે એ ખૂબ જ જરૂરી છે, જેથી આપણે કરેલી વ્યવસ્થામાં લોકોને અગવડ ન પડે અને એક સારી રીતે શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ થઈ શકે. એ ખાસ મારી આપના માધ્યમથી પણ અપીલ છે. કોરોના મહામારી. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो